વડોદરાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થતા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર વચ્ચે મોટી તિરાડ પડી હોય તેવું લાગી રહ્યું છે। ગતરોજ મેયર ઓફિસ દ્વારા મંગલ પાંડે બ્રિજ નીચે ચાલતી વિશ્વામિત્રી નદીની કામગીરીનું નિરીક્ષણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું। આ અંગે અધિકારીઓને પણ જાણ કરી દેવામાં આવી હતી। જોકે આ મામલે મેયર પહોંચે તે પહેલા જ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ત્યાંથી મુલાકાતે લઈને જતા રહ્યા હતા। ઘટના બાદ મેયર ખુલીને મીડિયા સમક્ષ આવ્યા અને તેમની જોડે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું। મેયર પિંકી સોનીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે વડોદરાના વિકાસને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ એકબીજા સાથે તાલમેલ રાખીને કામ કરતા આવ્યા છે, પરંતુ ગત રોજ જે ઘટના થઈ હોય તે યોગ્ય નથી। મેયર ઓફિસ દ્વારા ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામને 11:30 કલાકે મંગલ પાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીના પટમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે જણાવ્યું હતું અને મારા જતા પહેલા મ્યુનિસિપલ કમિશનરે ચેરમેન ત્યાં પહોંચ્યા હતા અને મારા આવતા પહેલા ત્યાંથી જતા રહ્યા હતા। તેમણે મારી જોડે આવું વર્તન કેમ કર્યું તેમને સમજાતું નથી। આ પહેલી વખત નથી, મારી જોડે અગાઉ પણ મંગલ પાંડે બ્રિજ નીચે કામગીરીનું ખાતમુહૂર્ત કરવાનું હતું, તે સમયે પણ આવું જ થયું। મને છેલ્લી ઘડીએ જાણ કરવામાં આવી કે તે પહેલા વડસર બ્રિજના લોકાર્પણ પ્રસંગે પણ મને ખૂબ ટૂંકા ગાળામાં જાણ કરવામાં આવી હતી અને તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને મેં કામગીરી અંગે જાણવા માહિતી માંગી તો તેમણે મને જવાબ આપ્યો કે પાલિકાના એન્જિનિયરિંગ ધાર્મિક દવે દ્વારા તમને વોટ્સએપ પર લેટેસ્ટ અપડેટ્સ મોકલી દેવામાં આવી છે। ગતરોજ તેઓ સ્થળ પર મારા પહેલા જ આવીને જતા રહ્યા હતા અને આજે પણ તેઓ ભીમનાથ બ્રિજ નીચે કામગીરીનું નિરીક્ષણ કરવા જવાના હતા। ત્યાં પણ તેમણે આવું જ કર્યું હતું। આ બધું કેમ થઈ રહ્યું છે તે હું જાણતી નથી। ગતરોજ પાલિકાના અધિકારી દ્વારા કોર્પોરેટરને વહેલા આવવા માટે ફોન કરવામાં આવ્યા હતા। તેમની પાસેથી મેં નંબર મેળવ્યો અને તેમને આજે સાંજે મળવાનું થશે। તેમની પાસેથી જાણીશું કે કોણે આ પ્રકારે ફોન કરવાનું કહ્યું હતું અને મારી અવગણના કરવામાં આવી રહી છે। કદાચ તેઓ હોઈ શકે છે તેઓ આઈએએસ અધિકારી છે ને હું કોમર્સ ગ્રેજ્યુએટ હોઉં, જેથી તેમને વાત કરવામાં સુગમતા ન રહે। વિશ્વામિત્રી પ્રોજેક્ટનું જ્યારે પ્રેઝન્ટેશન હતું તે દિવસે પણ આગલા દિવસે આ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે એવું મને જણાવવામાં આવ્યું હતું અને પ્રેઝન્ટેશન જ્યારે સ્ટેન્ડિંગ સમિતિના સૌ સભ્યશ્રીઓ, અધિકારીઓ અને અમારા 5 પદાધિકારીઓની હાજરીમાં સર્વપ્રથમવાર વડોદરા મહાનગરપાલિકાની સમિતિની રૂમમાં કરવામાં આવ્યું ત્યારે મેં પહેલીવાર જોયું અને ત્યારે મેં જે નોટ ડાઉન કર્યું એના દ્વારા જ મેં આપ સૌ મીડિયાના ભાઈઓને એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગેની માહિતી પ્રોવાઈડ કરી હતી। એના આગળ મને આ વિષયની કોઈ મારી સાથે ચર્ચા થઈ હોય કે કોઈ મને માહિતી આપવામાં આવેલ ન હતી, છતાં પણ અત્યાર સુધી મને એમ જ હતું કે અમે એક પરિવાર છીએ અને સાથે મળીને કામગીરી કરી રહ્યા છે। અને મેં પહેલાં કહ્યું તેમ કે વડોદરા શહેરના સૌ મારા સાથી સભાસદશ્રીઓ પોતપોતાના વિસ્તારમાં જ્યાં જ્યાં કામગીરી ચાલે છે, પછી તે કાંસની સફાઈ હોય, વિશ્વામિત્રીનું ડ્રેઝિંગ ચાલી રહ્યું હોય, પ્રતાપપુર આજવા સરોવર હોય કે કંઈ પણ કામગીરી જ્યાં આ નવલાવાલાજીની કમિટીએ સૂચવેલા કામો હોય ત્યાં દરેક કાઉન્સિલર પોતપોતાના સમયે અવારનવાર પોતે જઈ અને વિઝિટ કરતા હોય છે। સમગ્ર શહેરના બધા જ લોકો, બધા જ કાઉન્સિલરો આ વિઝિટ કરી અને આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે સૌ સાથે જોડાયેલા જ છીએ। મેયર ઓફિસથી જે વિશ્વામિત્રીના નદીના તટ વિસ્તાર વડોદરા શહેરના મંગલ પાંડે બ્રિજ પાસે આવેલા તટ વિસ્તારમાં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા વડોદરા શહેરની પૂરની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિમાં વડોદરા શહેરના મારા નાગરિકોને પડેલી તકલીફને ધ્યાને રાખી અને તેમના દ્વારા લાગણી સાથે તાત્કાલિક એક નિર્ણય લેવામાં આવ્યો કે તેમના દ્વારા નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી અને આ નવલાવાલાજીની કમિટી દ્વારા સૂચવાયેલા સૂચનો, આ વિવિધ સૂચનોનો અમલ કરી દેવામાં આવ્યો છે યુદ્ધના ધોરણે, જેથી કરીને આગામી ચોમાસામાં વડોદરા શહેરમાં ગયા વર્ષ જેવી પૂરની પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને મારા વડોદરા શહેરના નાગરિકોને ફરી વખત આ પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે તે માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીનું સતત અવિરત માર્ગદર્શન પણ મળ્યું છે। તો સાથે સાથે તેમની સાથ સહકાર અને સહાય પણ વડોદરા શહેરને મળી છે, એ બદલ હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું। રોજે રોજ આ માટે જે કામે લાગેલા છે અધિકારીશ્રીઓને મારા દ્વારા અહીં બોલાવી અને તેમના રોજે રોજના 4 સેક્શનમાં ચાલતી કામગીરીના અપડેટ્સ લેવામાં આવે છે। 4 સ્થળે કેટલીક સાધન સામગ્રી છે અને કેમ કે જળચર જીવો પણ છે આ વિશ્વામિત્રી નદીમાં, પછી તે મગર હોય, કાચબા હોય અને નદીના તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓ, આ બધાની પણ રક્ષા સાથેની કામગીરી ચાલી રહી છે। આ રોજે રોજ અપડેટ્સ લેવામાં આવતા હોય છે, પરંતુ સમયાંતરે જે તે સ્થળે વિઝિટ કરવાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે, જેથી કરીને એ સ્થળ પર જઈએ તો ત્યાં ચાલતી કામગીરીને જોઈને ત્યાં
ઉપસ્થિત અધિકારીઓ પાસે કે આ કામગીરીની હજુ પણ આપણે ઝડપ વધારવી હોય તો કેટલા વધારે મશીનરીની કે સાધન સામગ્રીની જરૂર પડશે કે મેન પાવર વધારવો હોય તો તેના માટે શું કરી શકાય, આ બધા માટે વિઝિટ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર ઓફિસથી 11:30 વાગે આ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેવી રીતે મેયર ઓફિસથી કોઈ પણ વિઝિટનું કે કોઈ પણ કાર્યક્રમનું આયોજન હોય ત્યારે 5 પદાધિકારીઓ હોય, વહીવટી પાંખ તરફ કમિશનરશ્રી હોય, એમના અધિકારીશ્રીઓ હોય કે પછી જે સ્થાનિક વિસ્તાર છે ત્યાંના કાઉન્સિલરશ્રીઓ હોય, આ બધાને ફોન કરીને જાણ કરવામાં આવે છે. તો સાથે સાથે વડોદરા શહેરના જે મીડિયા ભાઈઓ છે તેમને પણ પીઆરઓ દ્વારા મેયરના વિઝિટ અંગેની માહિતી આપવામાં આવતી હોય છે. 11:30ના ટાઈમે રખાયેલી, સવારના 11:30ના ટાઈમે રખાયેલી આ વિઝિટમાં હું 11:19 એટલે કે 12-15 પહેલાં પહોંચી ત્યારે પહેલેથી જ ત્યાં કમિશનરશ્રી અને અમુક પદાધિકારીઓ ઉપસ્થિત હતા. મેં મારા દ્વારા ત્યાં પહોંચતામાં જ કમિશનરશ્રીને ઊભેલા જોયા એટલે હું ત્યાં એમની પાસે ગઈ અને મને એમ કે અમે વાત કરીએ કે અહીંયા શું આપણે આગળ વધારે કામગીરી ઝડપથી થાય એના માટે શું કરવું જોઈએ કે શું અપડેટ્સ છે. એમના દ્વારા એટ એ ટાઈમ મને એવું કહી દેવામાં આવ્યું કે ધાર્મિક દવે એટલે કે જે આ કામગીરીના ઇન્ચાર્જ છે, ધાર્મિક દવેએ તમને વોટ્સઅપ કર્યો છે, આપ જોઈ લો એટલે અત્યારના લેટેસ્ટ અપડેટ તમને મળી જાય, જેથી કરીને કોઈ પૂછે તો આપને માહિતી આપવા માટે સુગમતા રહે. પરંતુ એમને મારી સાથે ઇવન વાત કરવાનું પણ ટાળ્યું, ખબર નહીં કેમ પણ એમને મારી સાથે વાત કરવાનું પણ ટાળ્યું. અને ત્યારબાદ જ્યારે મીડિયાના ભાઈઓ ત્યાં ઉપસ્થિત હતા અને એમના દ્વારા આ મારી વિઝિટ અંગે બાઇટ લેવામાં આવી રહી હતી ત્યારે મને બાદમાં બપોર પછી જ જાણમાં આવ્યું કે જ્યારે મારી ત્યાં નિરીક્ષણની પ્રક્રિયા ચાલુ હતી કે બાઇટ ચાલુ હતી એ સમયે ત્યાંથી કમિશનરશ્રી જગ્યા છોડીને જતા રહ્યા ત્યારે પણ મને તો એમ જ લાગ્યું કે હશે એમને ક્યાંક કોઈ ઇમરજન્સીમાં પહોંચવાનું હશે, કોઈક મિટિંગ હશે કે એનીથિંગ કંઈક એવું ઇમ્પોર્ટન્ટ કામ હશે. પરંતુ ત્યારબાદ મને માહિતી આપવામાં આવી કે મીડિયા દ્વારા પણ મને જાણ મળી કે તેઓ ત્યાંથી નીકળી અને ભીમનાથ બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં વિપક્ષના નેતાને લઈ અને એ લોકો વિઝિટ કરવા ત્યાં ગયા હતા. એટલે મને અત્યારે પણ એ નથી ખ્યાલ આવી રહ્યો કે આવું કરવાનું કારણ શું હોઈ શકે. ની ગરિમા માટે થઈને પણ વડોદરા શહેરના એક નાગરિક તરીકે મેયર અહીંયા ભલે પછી બેઠેલું કોઈ પણ વ્યક્તિ હોય પરંતુ તે વડોદરા શહેરનું પ્રથમ નાગરિક હોય ત્યારે આપણે સૌએ વડોદરા શહેરના સૌ નાગરિકોએ એક સરખી પ્રતિબદ્ધતાથી મેયરના સ્થાનની ગરિમા જાળવતા જ હોઈએ છીએ. હવે આ જે પણ થયું છે એ કેમ કરવામાં આવ્યું છે તે તો એ લોકો જ એનો જવાબ આપી શકે. હવે પરિવારના સભ્યો રહ્યા નથી એવું માનો છો તમે? દૂર રાખવામાં આવી રહ્યા છે પ્રોજેક્ટમાંથી તમને? ગઈકાલે મારા દ્વારા જે વિઝિટનું આયોજન કરવામાં આવ્યું અને મેં તો મારા લેવલથી મેયરની ઓફિસમાંથી બધા જ જેટલા પણ લોકોને કરવાના થતા હોય આ બધાને ફોન કરીને અને જે રીતે માહિતી આપવાની થતી હોય આપવામાં આવી છે. પરંતુ તેમના દ્વારા મને માહિતી આપવામાં કેમ નથી આવી રહી કોઈ પણ વિઝિટ અંગેની, એનો જવાબ તો માત્ર ને માત્ર જે વિઝિટ કરી રહ્યા હોય અથવા વિઝિટનું આયોજન કરી રહ્યા હોય એ લોકો જ આપી શકે. બાકી અવારનવાર મારા દ્વારા પણ આગળના સમયમાં પણ, કારણ કે 4 સેક્શનમાંથી માત્ર 1 સેક્શનની જ આ વિઝિટ કરવામાં આવી છે. આગામી સમયમાં બાકીના 3 સેક્શનની વિઝિટ પણ મેયર ઓફિસથી આયોજન કરવામાં આવશે. તો સાથે સાથે પ્રતાપપુરા સરોવર હોય, આજવા સરોવર હોય, ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કરવાનું આયોજન પણ આગામી દિવસોમાં થનાર છે. તો સાથે સાથે બેરણા ખાતે જે ઐતિહાસિક નવીન તળાવ વડોદરા મહાનગરપાલિકાની 5 હેક્ટર જમીનમાં જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પણ કામગીરી કેટલે પહોંચી છે તેની વિઝિટ કરવામાં આવશે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ પ્રોજેક્ટો આની પણ વિઝિટ કરવામાં આગામી સમયમાં આવનાર છે. અને મેયર ઓફિસમાંથી પ્રોટોકોલ પ્રમાણે જે પણ લોકોને જાણકારી કરવાની થતી હોય છે તે અત્યાર સુધી પણ કરાતી આવી છે અને આગળના સમયમાં પણ આ જાણકારી આ જ રીતે સૌને ઉપલબ્ધ કરાવવામાં આવશે. મને કાલે સભાના સમય દરમિયાન મોડી સાંજે જ કોઈના દ્વારા માહિતી આપવામાં આવી કે આવી રીતે કાઉન્સિલરોને ફોન કરી અને વોર્ડ નંબર 3ના કાઉન્સિલરશ્રીઓને વહેલા આવવાનું કહેવામાં આવ્યું છે. એટલે મેં વારાફરતી સભાના સમય દરમિયાન થોડીક વાર માટે ઓફિસમાં આવી અને વારાફરતી 3 કાઉન્સિલરશ્રીઓને આ માહિતી માંગી કે શું તમને કોઈ ફોન કરવામાં આવ્યો હતો અને એમને આ રીતે ફોન કરી અને વહેલા આવવા માટે કહેવામાં આવ્યું હતું. એમની પાસેથી દરેક પાસેથી મેં અલગ અલગ બોલાવી અને એ નંબર લખી દીધો, એ નંબર પર ફોન કરાવી અને આજે અધિકારીને મળવા આવવા માટે કહ્યું છે. હવે આ અધિકારીએ કોના કહેવાથી કર્યું અને કોણ અધિકારી છે તો હું હમણાં મળીશ એટલે પછી જ મને ખ્યાલ આવશે કે એમણે આવું કેમ કર્યું એ હું એમને પૂછું તો જ મને ખ્યાલ આવી શકે. અધિકારીની મેં વાત નથી કરી, મેં પ્રકાશભાઈને નંબર આપી
ડૉક્ટર રાજેશભાઈ શાહ, રૂપાલબેન મહેતા અને છાયાબેન ખરાદી, આ ત્રણેય જોડે જે વાત કરી મેં કાલે, અને એમના દ્વારા જે નંબર લખાવવામાં આવ્યો, મને માહિતી આપવામાં આવી, ત્રણેયનો જે નંબર સેમ હતો એમાં ફોન કર્યો. પ્રકાશભાઈએ કોઈ દિવ્યાંગભાઈ કરીને કોઈ અધિકારી છે, પરંતુ હું હજી એમને મળી નથી. અત્યારે મેં એમને બોલાવ્યા છે, અત્યારે આવશે, કાં તો પછી મારે અત્યારે એક મિટિંગમાં જવાનું હોય ને કદાચ હું સાંજે એમની સાથે બેઠક કરીશ અને ત્યારે જ મને ખબર પડશે કે એમને કોણે એવું કીધું કે મેયરની ગોઠવાયેલી વિઝિટ કરતાં વહેલા કાઉન્સિલરોને બોલાવો, અને કીધું તો કેમ કીધું, અને એમણે પણ આ કામગીરી કોના કહેવાથી કરીને કેમ કરી. બેન, તમે